અને આજ મોટી સભા કરી, મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બધાને બોલાવ્યા, નિમંત્રણ આપ્યા, બધા આવ્યા, બધા બેઠા છે. અને જોજો મહાન પદ મળ્યું હોય ને એટલે એની એન્ટ્રી પછી હોય, પેલા નો. પેલા બધા જે આમંત્રિત લોકો આવી જાય, પછી મોટું પદ મળ્યું હોય એટલે પછી અંદર આવે, એટલે બધા ઊભા થઈને એનું સન્માન કરે ને. તે અહીંયા સભા ભરાણી અનેક દેવતાઓ, ગંધર્વો, ઋષિ મુનિઓ બધા આવ્યા છે, દેવગણો આવ્યા છે, બધા આવ્યા છે. અને જ્યાં દક્ષ રાજા અંદર આવ્યા ત્યાં બધા ઊભા થઈને સન્માન કરવા લાગ્યા. શિવજી પણ આવ્યા, પણ શિવજીને તો ભાઈ સમાધિ, એને કઈ ખબર ન હોય કોણ આવે છે કોણ જાય છે, અને કોને માન આપવું કોને ન આપવું એ શિવજીને કઈ આવે નહીં. એટલે એ સમાધિમાં બેઠા રહ્યા, બધા ઊભા થયા. હવે શિવજી પોતાના જમાઈ પાછા દક્ષ, હવે બધા ઊભા થાય, જમાઈ ઊભા ન થાય તો હાહરાને દુઃખ તો લાગે. જય હો. આ જમાઈ કેવો છે, બધા ઊભા થયા નહીં મળતા હોય, આ મને ઊભા મારું સન્માન આ જમાઈ જ નહોતી. એટલે ત્યારથી શિવજીને અને દક્ષ રાજાને એટલે જમાઈ સસરાને બોલે ભળે નહીં.